આ હીરા વિડીયોમાં આગળ જોવા મળશે. ભાવ અને સાથે કે કેટલાએ પડે છે હીરા જોવા મળશે તમને. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? એકદમ ફૂલ તેજી બધા કરે હે. તો સીવીડી હીરામાં ડબલ ની અંદર ફૂલ તેજીની વાતો કરે ને, તો આજે તમને એના હીરા દેખાડીશ તિયર, અને કેટલામાં વેચે એ પણ વાત કરવાનો છું આજે. તો બધાને આપણી વાત ચાલુ કર્યા પેલા બધાને જય માતાજી. રત્ન કલાકાર ભાઈઓ કેમ ચાલે છે? નાનકડી એવું કમેન્ટ કરો તો પાછા લખજો મિત્રો. આજે આજની આપણી વાત છે કે હીરાની અંદર બધા એવી વાત કરતા ફૂલ તેજી અને સીવીડીની અંદર. તો મારા હીરા મેં વેચ્યા ને એને લઈ અને તમને વાત કરવાની છે કે, અને બધાને ખાસ કહી દઉં, તમે વિડીયો આખો જુઓ, કારણ કે થોડો વિડીયો જોઈને તરત મને કોમેન્ટ કરીને પૂછે કે કેટલાની સાઈઝ હતી, કેટલા ભાવની રફ હતી, તિયાર કેમ થયું. પણ તમે આખો વિડીયો જુઓ, બધું સંપૂર્ણ વાત કરું છું હરેક વિડીયોની અંદર. તો હવે જાજી ચર્ચા નહીં કરીએ અને વાત કરશું આપણે. તો મિત્રો, પહેલા જ મારા હીરાની તમને વાત કરી દઉં. તો આપણે A1 ગ્રેડ ગોળી જે બનાવી હતી અને 460 રૂપિયાના ભાવની હતી, જે મેં 475 રૂપિયા નંબર પાડ્યો મિત્રો. 10-15% નંબર 10-15 રૂપિયા જ આગળ જીવો આપણે. કોક હીરો આઉટ હતો ને એ જ ત્યાં ખાલી ડટી ખેરવી અને એટલે આગળ પડ્યો. એટલે આપણે 475 રૂપિયાના ભાવની આપણી રફ હતી અને 38 હીરા કેરેટ થાય એટલે 38 ની સાઈઝ હતી. A1 ગ્રેડ ગોળી જે 38 ની સાઈઝ. હવે મિત્રો એને મેં તૈયાર કરી, તો તૈયાર કર્યું એટલે એનું આપણું વજન આવ્યું છે 41% મિત્રો. ઘણા બધા વિચાર કરતા એટલું બધું વજન આવી જાય છે, પણ ગોળીની અંદર વજન આવી જાય છે. માણસો લાવવાવાળા 42% પણ લાવે છે, અને ઘણાને તકલીફ હોય તો 39, 40, 41, 42 એટલે આ રીતનું કંઈક વજન તૈયારનું આવે છે મિત્રો. તો આવી રીતે કંઈક આપણી ગોળી છે. પછી કેટલા ભાવની વેચી છે આંકડા તમારે કાઢવાના મિત્રો. હવે કેટલો મેં નફો કર્યો છે. ઘણા બધા ફૂલ તેજીની વાતો કરે છે ને, તમને ચીઠી દેખાડવાની છે. રફની પહેલા વાત કરી દઉં, કેટલું વજન આવ્યું એની વાત કરી દઉં. કે જેમ તમને વાત કરી કે 38 ની સાઈઝ હતી, 41% વજન લાવ્યો છું, અને રફનો ભાવ છે 475 રૂપિયા મિત્રો. પણ થોડોક બહારનો ડિસ્ટર્બ કરશે, પણ થોડુંક એડજસ્ટ કરી લેજો મિત્રો. હવે મિત્રો, ઘણા બધા હરેક વિડીયોની અંદર મને બધી વાતો કરતા હોય છે, તો ખાસ આજે વાત કરવાની ગોળીની હીરા હવે મિત્રો લેવાનો નથી હું. કેમ? કારણ કે આની અંદર કેટલા આંકડા તમને ખબર પડી જાય છે. તો બીજા બધા હીરામાં બધા ઘણી મજૂરીઓ કરે છે અને સારો એવો નફો કરે છે. જે નગના હીરા હોય, સારી સાઈઝ બનાવો તમે 20-25 ની, આપણે આગલા વિડીયોમાં પણ વાત કરી હતી કે 20-25 ની સાઈઝની તમે રફો બનાવો ને મિત્રો, અને 200 થી 250 રૂપિયા નંબર પડે. અને ખાસ ધ્યાન રાખજો, એની અંદર લેબ્રોન નો આવે, કારણ કે લેબ્રોન હીરા વેચાય પણ સસ્તા વેચાય. જે બોટાદની અંદર મિત્રો બહુ તકલીફ વાળું છે બોટાદ, કારણ કે બોટાદ લેબ્રોન લેતા જ નથી. ઘણા બધા લેવા માંડ્યા 2500 થી 3000. સુરત વાળા લે છે તો ત્યાં કણે પૂરતા ભાવ લગાડે છે મિત્રો. હવે તમને થોડા હીરા દેખાડ દઉં, નકર તમે કહેશો કે નકરો એમની વાત કરે છે ને હીરા નથી દેખાડતા. તો વિડીયો દેખાડી અને પછી થોડી ઘણી વાતો કરીશ. આવી જશે મિત્રો આપણા તૈયાર હીરા, જે ડબલ કટ સીવીડી હીરા તમે જોઈ રહ્યા છો. 56 પેલ ડબલ કટ એટલે મિત્રો 56 પેલ. ઘણા બધા સિંગલવાળાને 56 પેલ કહું તો વિચાર કરે છે, અને ડબલવાળા વિચાર કરે. પણ મિત્રો કંઈક આ રીતના આપણા તૈયાર હીરા છે. અને સાઇઝની મેં તમને વાત કરી આગળ પણ કે આપણે 36 થી માંડીને 40 સુધીની સાઇઝો આવે છે ગમે તારે. તો આપણે 38 ની સાઇઝ હતી. અને ભાવની વાત કરીએ તો 475 રૂપિયા નંબર પડ્યો છે આપણો. અને વજનની વાત કરીએ તો 41% વજન આવ્યું છે. તો મિત્રો આ ગોળી બનાવાય કે ન બનાવાય એ તમારે કોમેન્ટ કરવાની છે. અને ખાસ વાત કરું, નખ બનાવતા હોય તો હવે આપણે વાત કરી લઈએ કે નખની અંદર મિત્રો 20 થી 25 ની સાઈઝ હોય ને એવા હીરા બનાવજો, એટલે વાંધો ન આવે. કારણ કે એ હીરાની અંદર અને વજન એની વાત કરીએ તો 30 થી 31% એનું વજન આવે. સારું એસોટ હોય તો 32% પણ વજન આવી જાય. એ વાત કરી નખની. અને આ મિત્રો તમને ચિઠ્ઠી દેખાડી રહ્યો છું. આ ચિઠ્ઠીની અંદર 1 કેરેટ ઓલું વજન ભૂલી ગયો છે, પણ આજની તાજી ચિઠ્ઠી છે એટલે તમને દેખાડી રહ્યો છું. 4075 રૂપિયા આપણે માલ વેચ્યો છે અને 3% કાપે છે. અને આમાં મિત્રો મારે ભૂલ છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. પાછા ભૂલ થઈ છે એક હીરામાં. જોયા ને મિત્રો હીરા,
સંપૂર્ણ વાત કરી તમને હીરાની કે પેલા મેં કીધું હીરા દેખાડ દઉં એટલે હીરા તમે જોયા એ ટાઈપના આપણો હીરો એવો પથ્થર આવ્યો હતો A1 ગ્રેડ ગોળીનો હીરો બનાવો તમે એટલે આ ટાઈપનો કોઈ પથ્થર આવે જે તમને મેં દેખાડ્યું. અને જેમ કીધું એમ મિત્રો આવી અવારનવાર ગમે ત્યારે આપણે બજારને લગતી માહિતી દેતા રહેવી છીએ. જે તમને મજા આવતી હોય અને માહિતી મેળવવા માંગતા હોય તમે ઘરના હીરા બનાવતા હોય ને મિત્રો તો આપણી ચેનલ જે રહે ને ધરમસિંહ ડાયમંડ તો એને તમે સબસ્ક્રાઇબ કરી વળજો મિત્રો. અને ફેસબુકની અંદર જોતા હોય તો તમે આપણા પેજને ફોલો કરી વળજો મિત્રો. હમણાં ફેસબુકમાં પણ આપણો વિડીયો હોય છે તો તમે નવા આવ્યા હોય અને હીરાની પછી માહિતી તમારે લેવાની હોય તો આપણા પેજને તમે ફોલો કરી વળજો. એટલે તમામ પ્રકારના હીરા હું દેખાડતો રહું મિત્રો. મિત્રો તમે સર્ચ ઘણા બધા કરતા હોય પણ નથી જડતું કે વિડીયો ક્યાં છે તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી રહેશે હરેક વિડીયોની કે એક વિડીયો મૂકું પછી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ઓલ કરી નાખજો એટલે નવો વિડીયો પણ મળી રહે અને જે વિડીયો તમારે જોવાનો એ પણ મળી રહે. મિત્રો બજારની અંદર ખાસ ધ્યાન રાખજો. જેમ કહું છું સીવીડી હમણાં હેલું છે પાછું જ્યારે ડૂબે એનું નક્કી નહીં. સીવીડી રહ્યું ને પાછું ગમે ત્યારે ઊભું રહી જાય ખરું. અત્યારે તો ચાલુ છે ને મેં આપણે મિત્રો કહું મીડિયમ મજૂરી પ્રમાણે હીરા વેચી દીધા છે મજૂરી થાય એ રીતે કોઈ એટલો બધો નફો કર્યો નથી કારણ કે એની અંદર રેન્જ અમારા બોટાદની એવી જ છે મિત્રો. હીરા તૈયાર હીરા લેવાની 4000 થી આસપાસની રેન્જ છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો. જેમ કીધું થોડીક તમે જાતે બનાવતા હોય તો સાઈઝવાળો માલ બનાવજો એટલે આંકડા થઈ રહેશે. અને ઝડપી હીરાને તરત વેચી દેવાના, હીરા રાખતા નહીં સીવીડીના. ખાસ ધ્યાન રાખજો. અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં સારું એવું કન્ટેન્ટ લઈને સારી વાત લઈને. બધા મિત્રોને ધરમસિંહભાઈના રામ રામ.